અને એક જ વચનને ખાતર ચિઠ્ઠીમાં એટલો સંદેશો આવ્યો. આપ ઇતિહાસના સાક્ષી છો. વધારે વાતને દોહરાવું નહીં, વિષયાંતર થશે. પણ ચિઠ્ઠી આવી અને એટલો ચિઠ્ઠીમાં સંદેશો લખ્યો કે રાહ રાખીને વાત કરજો. અને એક જ વચનને ખાતર ઉગાને મોકલી દીધો. એ આહિરની બાઈ હતી, કાયરબાઈ નહોતા. ઇતિહાસના આપણે સૌ સાક્ષી છીએ. એના હૃદયમાં કેટલી કરુણતા ભરી હશે. પરમારથના માટે દીકરા ઉપર તલવાર ચલાવનાર આ હિન્દુસ્તાનની ધરતી ઉપર 3 બાપ થયા છે કે બીજાના માટે થઈને પોતાના દીકરા ઉપર એના મસ્તક છેદી નાખ્યા છે. એના શરીરથી ધડથી મસ્તક અલગ કર્યા એવા 3 બાપ થયા છે. એક તળાજાની ધરતીમાં એ ભલવાડો, બીજો બિલખાની ધરતીમાં શેઠ સગાડ શાહ, અને ત્રીજો આલીદર બોલીદરની ઈ ધરતી. અને ત્યાં આપ સૌ જાણો છો, ઇતિહાસથી વાકેફ છો. અને પરમારથના માટે જેણે પોતાના દીકરા ઉપર માથું તલવાર ફેરવી દીધી હોય એવા કોઈ હોય તો એ દેવાયત બોદર છે. હિન્દુસ્તાનની ધરતીના 3 બાપ મળ્યા છે, જે ઇતિહાસ ક્યારેય ભૂલવો ન જોઈએ. કારણ કે જે વ્યક્તિ પોતાનો ઇતિહાસ ભૂલી જાય ને, એના સંસ્કારો ભૂલી જતો હોય છે. ઇતિહાસને સતત વાગોડવા જોઈએ. નવી પેઢી સુધી આપણો ઇતિહાસ એ જાગૃત રહેવો જોઈએ. અને સોલંકી ક્ષત્રિયાણીઓને એ કેટલો ભરોસો હોય છે કે દેવાયત બોદરના આંગણે આપણો દીકરો પહોંચી જાય ને પછી એનો કોઈ વાડ વાકો નહીં કરી શકે. કારણ કે ખોયડું એવું છે. એ ક્ષત્રિયાણીને કેટલો સોનબાઈ ઉપર ભરોસો હોય છે. અને ઘટના એવી બની કે આ બાજુ ટૂંકમાં મારી થોડોક ઇતિહાસ વાત નીકળી છે એટલે કરવો છે. સોનબાઈ આહિરાણીના ખોડામાં એક દીકરો ને એક દીકરી જાહલ ઈ રમતા હતા, સ્તનપાન કરે, દૂધપાન કરે. અને ત્યારે ઈ વાલબાઈ વડારણ ને ઈ ભીમડો, આ જે ઇતિહાસથી આપ વાકેફ છો. અને જ્યારે ઈ નવઘણને લઈને આવે છે, ટોપલામાંથી કાઢીને કીધું કે આ જુનાણાનું રા નવઘણ અને આને સાચવવાનો છે. અને ત્યારે જાહલને એક બાજુ મૂકી અને માં એને ખોડામાં લે છે. સોનબાઈએ ખોડામાં લીધા અને એ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા. અને કીધું કે જુનાણાનો મહેમાન છે અને રાની જ્યોત છે ને ઓલાવી ન જોઈએ. આટલી વાત કરી અને ધીમે ધીમે પછી સમય ગયો. કોઈએ જઈ અને કાન ભંભેણી કરી છે કે તમારો રા નવઘણ તો બોલીધરના આંગણે કહે છે દેવાયત બોદરને ત્યાં મોટો થાય છે. અને આટલા સમાચાર સાંભળ્યા અને સોલંકીની સવારી આખી ત્યાં આવે છે. દેવાયત બોદરને ગામના ચોરે બોલાવ્યા, કીધું કે તમે રા નવઘણને મોટો કરો છો? દેવાયત બોદર કે છે હા શબ્દ કીધો ને ત્યાં તો ત્યાં માણસો જેટલા હતા ને બધા સ્તંભી ગયા હતા. અરે આણે હા પાડી દીધી. આ આયરનું સંતાન કે જે આશરો દઈને દગો કરે, હા પાડી. એનો મતલબ કે હવે રા નવઘણ મરાશ. બધાને આમ જમીન પગની નીચેથી સરકવા માંડી કે આશરો દઈને દગો કર્યો આહિરના કુળે. આટલી જે વાત સાંભળીને સોલંકી કહે છે કે તમે એને શું કામ મોટો કરો છો? કીધું રાજની ભક્તિ વધે ને એટલે મોટો. કીધું અમારા દુશ્મનને તમે મોટો કરો છો? અને અમારા દુશ્મનને જે મોટો કરતો હોય ને અમારો દુશ્મન કહેવાય. દેવાયત બોદર કે તો એક કામ કરો ને, હમણાં લઈ આવો. કીધું તમારે લેવા નથી જવાનું, અમારા માણસો જશે. અને લેવા માટે થઈ અને માણસો નીકળ્યા છે. અને ત્યારે દેવાયત બોદરે ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં લખ્યું છે કે આયરાણીને માલુમ થાય કે આવેલા જુનાણાના સોલંકીના માણસો સાથે આપણે જેને ઉછરીને મોટો કરીએ છીએ ને એ જુનાણાના ધણી નવઘણને આવેલા માણસોની સાથે તમે મોકલી દેજો. આટલું લખી અને છેલ્લે ચિઠ્ઠીમાં એટલું લખ્યું કે આયરાણી રાહ રાખીને વાત કરજો. અને એ ચિઠ્ઠી જ્યારે સોનબાઈના હાથમાં આવે છે, રાહ રાખીને વાત કરજો એટલા શબ્દ લખ્યા. પણ લખનારાએ તો લખી લીધું, પણ અમલ તો આ દેશની જગદંબા આયરાણી સોનબાઈ કરી શકે. લખનારા તો લખી હગે, બોલવા વાળા તો બોલી જાય,
પણ એને અમલ કરવું ને એ માનું હૈયું કેવું હશે. એ કોઈ દીકરાને ખાલી આમ ટાપલી અડાડે ને એ માથી સહન ન થાય. એ દીકરાના માથા ઉતારવા એ જગદંબાએ કેમ સહન કર્યું છે. અને ઇતિહાસ સાક્ષી છે. ટૂંકમાં ચિઠ્ઠી પહોંચી, વાંચી કે રા રાખીને વાત કરજો. અને એક ખાટલામાં રા નવગણ અને ઉગો બંને સુકાતા. હવે ઉગાને જગાડે છે માં. દીકરાને જગાડ્યો, બેટા ઉભો થાત અને તારા બાપુ બોલાવે છે. નવગણ જાગી ન જાય ને એમ માં જગાડે છે. એ માનું હૈયું કેવું હશે વિચારો. બેટા તને તારા બાપુ બોલાવે છે. અને જાગે છે ઉગો, તૈયાર કરે છે, નવા કપડા પહેરાવ્યા. માને ખબર હતી કે જાય છે, પણ છતાંય આંખનું આંજણ હતું ને એમાંથી થોડું આંજણ લઈ અને દીકરાને કપાળે કાલી ટીલી કરી. શું કામ? એ માં એમ વિચારતી હતી કે મારા દીકરાને કોઈની નજર ન લાગી જાય. આ માનો પ્રેમ છે. એને ખબર હતી કે હવે પાછો નહીં આવે, પણ છતાંય બાવડું પકડી અને દીકરાની દુશ્મનોને હોપી દીધો અને ઉગાને લઈને બધા હાલતા થયા. અને ત્યાં નવગણ જાગી ગયો. કીધું માં મારે જવું છે, મને જવા દો ને માં. અને સોનબાઈ કીધું બેટા ભાઈને પહેલા જવાનું છે, તમે છે ને મારી હારે આવજો. અત્યારે તમે આરામ કરો, અત્યારે ભાઈને જવાનું. અને ઉગાએ ત્યારે કીધું માને કે માં ભાઈ નથી આવવાનું, ભાઈને મારી હારે નથી આવવાનું. અને આ દેશની આયરાણી સોનબાઈ બોલી છે કે ઉગા તારે ભાઈ બનીને જવાનું છે, તારે ભાઈ બનીને જવાનું છે. અને ઉગાને ખબર પડી ગઈ કે મારે હવે રા નવઘણનું પાત્ર ભજવવાનું છે. ઈશારાથી સમજી જાય છે દીકરો અને કહે છે બેટા ઉગા તારે ભાઈ બનીને જવાનું છે. અને આટલી ટકોરમાં દીકરો સમજી ગયો. આ બાજુ દેવાયત બોદરે માણસોના હાથમાં ઉગાને આવતો જોયો અને દુશ્મનોના હાથમાં જ્યારે પેલા તો આમ થરથર કાપતો હતો કે આયરાણી સમજી તો જાહે ને મારા સંકેતને કે રા રાખીને વાત કરવાની. અને એ આયરાણી જ્યારે સમજી ગઈ ને ઉગાને તૈયાર કરીને જ્યારે મોકલે અને દુશ્મનોના હાથમાં જ્યારે ઉગાને જોયો ત્યારે દેવાયત બોદર એ મુખમાંથી એટલા શબ્દો નીકળી ગયા કે વાહ આયરાણી, આજ તે મારા કુળને ઉજળું કરી દીધું. ધન્ય છે આયરાણી કે આજ તે મારા કુળને દીપાવી દીધું. અને એ સમયે દેવાયત બોદર બે ડગલા આગળ વધી અને દુશ્મનોના હાથમાંથી ઉગાનું બાવડું પકડી અને દીકરાને આમ પડતો મૂકીને કીધું કે લ્યો આ રા નવગણ. અને ત્યારે 7 વર્ષના દીકરાને ખ્યાલ આવી ગયો કે હવે ઉગાનું પાત્ર નહીં, રા નવગણનું પાત્ર ભજવવાનું છે. અને ઉગાને કીધું કે શું નામ છે તારું? ઉગો કે હા મારું નામ રા નવગણ છે. એ આયરના દીકરામાં કેટલી સમજ હશે કે બાપના વચનને પાડવા માટે રામે બાપના વચન પાડવા માટે 14 વર્ષ વનવાસ નીકળી ગયા. એમાં ના નહીં, પણ રામની હારોહાર પાત્રને સરખાવવું હોય ને તો ઉગાનું પાત્ર છે કે બાપના એક જ વચનને ખાતર કીધું કે હા હું ઉગો નહીં, રા નવગણ છું. અને આ બાજુ કોઈએ સોલંકીના એ કાન ભંભેરણા કરીને કીધું કે આ નવગણ નથી, આ નવગણ નથી, આ ઉગો છે, એનો પંડનો દીકરો છે. અરે કોઈ કોઈના એના પંડના દીકરાને થોડી મારવા તૈયાર થાય. અને ત્યારે કહે છે કે હા આ એક ખોયડું એવું છે ને કે એના પંડના દીકરાને પણ મારવા તૈયાર થઈ જાય. કીધું શું વાત કરો છો? કહે છે હા. અને દેવાયત બોદરે ત્યારે આમ ઉગાને ઘા કરીને કીધું કે લ્યો આ તમારો દુશ્મન. સોલંકી કે છે, દરબારો કે છે કે અમારો દુશ્મન છે? કીધું હા તમારો દુશ્મન છે રા નવગણ. તો કે અમારો દુશ્મની તમારો દુશ્મન? કીધું હા તમારો દુશ્મની અમારો દુશ્મન કહેવાય. તો કે જો આ તમારો દુશ્મન હોય ને તો લ્યો આ તલવાર. અને દેવાયત બોદરને કીધું કે આનું મસ્તક ધડથી અલગ કરી નાખો. અને આ બાજુ બાપના હાથમાં એ તલવાર આવે છે. હાથમાં તલવાર લીધી અને દેવાયત બોદરે ઉગાની સામે નજર કરીને નીચે જોઈ ગયા. આ બાજુ ઉગો બાપની સામે જોઈ એ પણ નીચે જોવે છે. બાપની સામું નજર નથી માંડતું. ઉગાએ મનમાં વિચાર કર્યો કે હું બાપની સામે જોઉં અને મારા બાપને મારા ઉપર દયા આવી જાય અને ઘા કરવા જાય અને ક્યાંક તલવારનો ઘા ભોગી જાય તો
અને એ દીકરો મોઢું નીચે કરી જાય છે. અને જેવું જ મોઢું નીચે કર્યું અને ઈશારાથી બાપને સંકેત આપ્યો તો કે પિતાજી મૂંઝાતા નહીં, આયરાણીનું દૂધ પીને મોટો થયું છે. અને હાથમાં તલવાર લ્યો, ઈશારાથી વાત કરીને કીધું કે મસ્તક મારું કાપી નાખો અને પિતાજી તમારો આશરા ધર્મ નિભાવી લ્યો. તમે વિચાર તો કરો, એ દીકરો માથી જુદો થતો હશે, એ માને કેવડી વેદના હશે. માથી દીકરો જુદો થાય ને, માં જગતની ઈ જન્મ દેનારી જનેતા. દીકરો હોસ્ટેલમાં ભણતો હોય ને, માં ફોન કરીને પૂછે કે બેટા તું વ્યવસ્થિત જમી લેજે. દીકરાની ચિંતા કરનારું કોઈ પાત્ર હોય ને તો એ માં છે. એ આયરાણીએ કેટલું હૃદય કઠોર કર્યું હશે. અને આ બાજુ ઘટના તો બહુ મોટી છે, પણ એ આહિરની ખુમારી કે એ 15-20 વર્ષ બાદ જ્યારે એ દીકરાનું તો એ માથું ઉતારી નાખ્યું અને પછી આંખો ઉપર કાંઈ આયરાણી ચાલે, બધું ઇતિહાસથી તમે બધા વાકેફ છો, એમાં વધારે ન જાવ. પણ 15-20 વર્ષ પછી જ્યારે રા નવગણ જ્યારે ગાદી ઉપર બેસે અને ત્યારે સોનબાઈ આયરાણી છે અને એના ઓવારણા લઈ અને કહે છે કે બેટા દુખિયાનો બેલી થાજે હો દીકરા, દુખિયાની મદદ કરજે હો, નોંધારાનો આધાર થાજે. અને ત્યારે આયરાણીએ કીધું કે લાવો હવે કાળું કાપડું અને હવે મારે મારા ઉગાના મરસિયા ગાવા છે. વિચાર તો કરો, એ આયરાણી ઉપર કેવી વીતી હશે અને એ ઘટના કેવી હશે કે જેણે પોતાના દીકરાના માથા ઉતારી લીધા છે. આ કુળના તમે સંતાનો છો અને જેણે માથા ઉતારી નાખ્યા હોય, જે ઉગાનો ઇતિહાસ બોલતો હોય, દેવાયત બોદરનો ઇતિહાસ બોલતો હોય, અને એ માથા ઉતારેલા હોય ને એ મોઢામાં જો ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ પીવાતી હોય, એ વંશના તમે એ વારસદારો કહેવાતા હોય, તો આ વ્યસનોથી દૂર થજો. તમારે તો ગર્વ લેવા જેવી વાત છે કે આહિરનો આશરો બોલાય છે. મેં અગાઉ કીધું હતું કે દુનિયાનો કોઈ પણ ધનાઢ્ય માણસ હોય, આખી દુનિયાને સુખી કરે, પણ આશરો એનો ન બોલાય, એના માટે થઈને ઉગાના માથા દીધા છે.